સમયની સાથે હવે ખેતી કરવાની પદ્ધતિ પણ બદલાઈ રહી છે। યાંત્રિક સાધનો વડે ખેડૂત આધુનિક ખેતી કરી રહ્યો છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના ખેડૂતે જાત મહેનતે એવી યાંત્રિક વસ્તુઓ જે છે તે બનાવી છે। તમને જોઈને નવાઈ લાગશે તો જુઓ અમારા આ અહેવાલમાં। તો મોબાઈલમાં બેઠા બેઠા આ ખેડૂતોએ એક ખેતીની પદ્ધતિ જે છે તે શોધી છે। તો આ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મામરોલી ગામના અત્યારે ખેતી માટે ઉપયોગમાં જે લેવાતા યાંત્રિક સાધનો જે છે તે મોંઘા બન્યા છે, ત્યારે મામરોલી ગામના ખેડૂતે જાત મહેનત 7 જેટલા યાંત્રિક સાધનો જાતે બનાવી દીધા છે। ખેતરમાં દવા છાંટવાનો પંપ હોય કે મોબાઈલ વડે મોટર ચાલુ હોય, બંધ કરવી તે પણ તેમને શીખ્યું છે। આ બધું જ ખેડૂતોએ જાતે જ બનાવી દીધું છે। તો પહેલા પાકને પિયત આપવું હોય તો રાત દિવસ ખેડૂતોને ખેતરમાં હેરાન પરેશાન થવું પડતું હોય છે, પરંતુ હવે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેડૂતો બેઠા બેઠા જ ખેતરમાં પાકને પિયત આપી રહ્યા છે। હવે આ દવા જે છે તે છંટકાવ કરવાનો જુગાડ પણ જોઈ લો તો 10 ખેડૂતનું કામ એક જ ખેડૂત જે છે તે ખુદ કરી રહ્યા છે। અમને જે ખેતીમાં તકલીફ પડતી હતી, દાખલા તરીકે રાત્રેનું લાઇટ હોય તો ચાલુ બંધ કરવા, કોક ફેરવવા, આમ તો ડ્રીપ આવી છે એટલે સગવડ તો સારી છે, પણ તો એ કોક બદલવા રાત્રે જવું પડે તો એના માટે અમે ઓટો કોક બનાવી દીધા છે, જે મોબાઈલથી ચાલુ બંધ થાય, ઓપરેટ થઈ જાય, કે પ્રોગ્રામ આલી શકાય, જેટલા ટાઈમ પાણી જવા દેવું છે। બીજું પ્રેશર સ્વિચ બનાવી દીધું, દાખલા તરીકે ફિલ્ટર ચોકઅપ થઈ જાય કે પાઇપ ફાટી જાય, એ બધું પ્રશ્ન ના થાય, તો અમુક પ્રેશર થાય પછી એ ઓટોમેટિક મોટર બંધ થઈ જાય। બીજું દવા છોટવાની વ્યવસ્થા કરેલી છે, જે દવા છોટો 6 થી 7 માણસોની જરૂર પડે, જે નોર્મલ 2 જ માણસો, ટ્રેક્ટરની જરૂર ના પડે। અને આપણો સાદો જે પંપ આવે બેટરીવાળો, એ બેટરીવાળા પંપ ઉપર જ અમે સેટિંગ કર્યું છે, અને એટલું મસ્ત સેટિંગ છે તે દવાનું રિઝલ્ટ એ 20 થી 25% સારું મળે છે। ઓછા ટાઈમમાં 10 મિનિટમાં તો છંટાઈ જાય છે, એટલે દાડાનું 25-30 વીઘા જમીન હોય તો એ 2 જણ શાંતિથી છોટી શકે। તો ખાસ કરીને મધ્યમ વર્ગ અને નાના ખેડૂતોને યાંત્રિક સાધનોનો ઉપયોગ કરવો મુશ્કેલ હોય છે, ત્યારે આ મધ્યમ વર્ગીય ખેડૂત સતત 2 વર્ષ સુધી અવનવા પ્રયોગ કરી આ પોતાની રીતે જ યાંત્રિક સાધનો બનાવી રહ્યો છે, જેમાં ખર્ચ ઓછો અને ફાયદા વધુ થઈ રહ્યા છે। તો ગામના અન્ય ખેડૂતો પણ આ જુગાડનો ઉપયોગ કરી ઓછી મહેનતે વધુ સમય બચાવી રહ્યા છે। અમે બધા મધ્યમ વર્ગના ખેડૂતો છીએ અને આજના જમાનામાં ટકી રહેવા માટે અને બદલાવ એ જરૂરિયાતની વસ્તુ છે। ભાઈએ બનાવેલી કોક, ઓટોમેટિક કોક માટે 10 મિનિટમાં દવા છોટવા માટે, અને ફિલ્ટર ને બધું જે બનાવ્યું છે સસ્તી અને સારી ટેકનોલોજી છે। સમય સાથે બદલાવવા માટે આ બધી ઘણી ઉપયોગી અને વ્યાજબી કિંમતની વસ્તુઓ છે। તો યાંત્રિક સાધનોનો ઉપયોગ કરવા છતાં સમય અને ખર્ચ ખેડૂતને વધુ થતા હોય છે, ત્યારે મામરોલી ગામના ખેડૂતે શોધી કાઢેલા જુગાડ અન્ય ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે।